નમસ્કાર. આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. આજનો આપણો નવો વિડીયો પરીક્ષા પે ચર્ચા 2025માં વિદ્યાર્થીઓ તેમજ ટીચરનું કઈ રીતના રજિસ્ટ્રેશન કરવું તે બાબતની તમને હું જાણકારી આપી. તો સૌપ્રથમ આપણે મોબાઈલ, લેપટોપ કે કોમ્પ્યુટરમાં ક્રોમ ખોલી એમાં પરીક્ષા પે ચર્ચા એના પર ક્લિક કરતાં એમાં પહેલી સાઇટ પરીક્ષા પે ચર્ચા ઉપર ક્લિક કરવાની છે. તેમાં આવું એક ઇન્ટરફેસ તમને જોવા મળશે. તેમાં સ્ક્રોલ કરી નીચે જતાં સ્ટુડન્ટ, ટીચર, સ્ટુડન્ટ, ધ પાર્ટિસિપેટ, ધ ટીચર લોગિન એન્ડ પેરેન્ટ. તો આપણે ટીચરનું સૌપ્રથમ લોગિન કરવું હોય તો સૌપ્રથમ દેખો હું મારું લોગિન કરીશ. અહીંયા ફૂલ નેમ છે તો ફૂલ નેમમાં હું લખી દઈશ કલ્પેશ કુમાર. ત્યારબાદ મોબાઈલ નંબર લખીશ. મોબાઈલ નંબર આ રીતના મોબાઈલ નંબર લખી નાખી. લોગિન વિથ ધ ઓટીપી. એમાં એક ઓટીપી આવશે, એ આપણે નાખવાનો છે 004170 004170. સબમિટ કરી. સબમિટ કરતાં એક ઇન્ટરફેસ તમને જોવા મળશે. આ રીતના પેજ જોવા મળશે. તેમાં પાર્ટિસિપેટ એટ ધ ટીચર, એમાં ટીચરની ડિટેલ નાખવાની છે. ટીચર નેમ, ફર્સ્ટ નેમ એન્ડ ધ લાસ્ટ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, ત્યારબાદ જેન્ડર, ડેટ ઓફ બર્થ, સબ્જેક્ટ ટર્ન. સબ્જેક્ટ ટર્નમાં આપણે 2-3 ભાષાઓ પણ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. તમારે જે ભાષા ઉપર પ્રભુત્વ હોય તે ભાષા તમે કરી શકો છો. ત્યારબાદ સ્કૂલની ડિટેલ નાખવાની છે. એક્ટિવિટીઝમાં કેટલાક પ્રશ્નો તમને એ પૂછેલા છે, એ પ્રશ્નોના જવાબ પણ તમારે આપવાના છે. ત્યારબાદ તમે પીએમસીને એક કાદો પ્રશ્ન પૂછવા માગતા હો તો 500 કેરેક્ટરની અંદર તમારે પ્રશ્ન પૂછવાનો છે. અને ત્યારબાદ સબમિટ કરતાં તમને એક તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું છે તે રીતના તમને બતાવશે. ઓકે, તો આ રીતના આપણે ટીચરનું લોગિન કરી શકીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થીઓનું લોગિન કરવા માટે પાછા જે તે પેજ ઉપર આવી જશું, હોમ પેજ ઉપર. તેમાં વિદ્યાર્થીઓનું લોગિન કઈ રીતના કરવા માટે સ્ટુડન્ટ ઉપર ક્લિક કરીશું. ક્લિક ધ પાર્ટિસિપેટ ઉપર. બરાબર. તેમાં સ્ટુડન્ટની ડિટેલ પોતે સેલ્ફ જાતે નાખવાની હોય છે. પાર્ટિસિપેટ એટ ધ સ્ટુડન્ટ, પોતાની જાતે સ્ટુડન્ટ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, જેન્ડર, ક્લાસ, એડ્રેસ, નેમ ઓફ પેરેન્ટ, સ્કૂલની ડિટેલ. તેમજ એક્ટિવિટીમાં તમને 5 પ્રશ્નો પૂછવામાં આવશે. એ પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે. અને પીએમ3 એટલે કે મિનિંગ પ્રાઇમ મિનિસ્ટરના આપણે એક પ્રશ્ન પૂછવાનો છે. એ પણ 500 કેરેક્ટરની અંદર જ પૂછવાનો છે. એનું પણ લાસ્ટમાં સબમિટ કરશો એટલે તમારે સીધું સબમિટ થઈ જશે અને તમારે રજિસ્ટ્રેશન થઈ ગયું છે તે રીતના તમને બતાવશે. ત્યારબાદ પેજ ઉપર પાછા આવતા ફરીથી સ્ટુડન્ટ પાર્ટિસિપેટ થ્રો ટીચર લોગિન તેના ઉપર ક્લિક કરશો. ક્લિક ધ પાર્ટિસિપેટ ઉપર ક્લિક કરશો તો તમને પાર્ટિસિપેટ એટ ધ સ્ટુડન્ટ થ્રો ટીચર એમાં પણ સ્ટુડન્ટની ડિટેલ નાખતા જવાનું છે. ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, જેન્ડર, ડેટ ઓફ બર્થ, ક્લાસ, સ્કૂલની ડિટેલ નાખવાની છે. અને પીએમસીને પ્રશ્ન પૂછતા રહેવાનું છે અને તમે સબમિટ કરશો એટલે આ રીતના પણ તમે રજિસ્ટ્રેશન કરી શકો છો. અસ્તુ.